વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। વડોદરાના મક્કરપુરા પોલીસ સ્ટેશન ફરી એક વખત વિવાદમાં આવ્યું છે। સંજય ડાહિયા પરમાર નામના ઇસમ દ્વારા પોલીસ સ્ટેશનમાં ગંભીર ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદીએ દાવો કર્યો છે કે દારૂ પીતા પકડાયેલા કેટલાક કિસ્સાઓ અંગે બાતમી આપવાના કારણે તેને ધમકીઓ આપવામાં આવી રહી હતી અને પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધવામાં આવી। વધુ પોલીસ દ્વારા ડરાવી ધમકાવી ગંભીર પગલાં લેવા ઉશ્કેર્યા હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે। એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ માર માર્યાનો આક્ષેપ સાથે ફરિયાદીએ પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર સમક્ષ લેખિત અરજી કરી છે તથા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવાની માંગ કરી છે। મક્કરપુરા પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં છે। ફરિયાદ ન નોંધવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ધમકી અને દબાણના આરોપો સામે આવ્યા છે। એસએસજી હોસ્પિટલમાં માર માર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। પોલીસ અધિકારીઓને લેખિત અરજી પણ કરવામાં આવી રહી છે। શું બનાવ બન્યો હતો અને ક્યારનો બનાવ છે? આ 26 તારીખનો બનાવ છે। એ લોકોને 26 તારીખે પકડ્યા હતા। એ લોકોને ખબર નહીં મને, એ લોકોને દારૂ પીતા ત્યાં આગળ ઓફિસ પર વિશ્વાસ સર્વિસ પર પકડ્યા। મેં ત્યાં આગળ ઊભો હતો, એમાં કોઈને પેલા સાહેબને અહીંયા આગળ દારા સાહેબ કે એવું કરીને ત્યાં અહીંયા આગળના મક્કરપુરાના એમને બાતમી આલી હશે તો પેલા લોકોને પકડ્યા તો મને કહે કે ડેડા ભંગ્યા તે પકડાયા। એવી રીતના મને 28 તારીખે એ લોકોએ માર્યો અને પછી મારી પાછળ દોડે ત્યાં આગળ મને માર્યો। સુસન પર પેલું અંદર છે ને જંગલ, ત્યાં આગળ મને માર્યો અને પછી વડાપાવ વાળાને જઈને કહે છે પેલો ભંગ્યો કઈ ગયો, ઢેડો ભંગ્યો કઈ ગયો બોલે। આવી રીતના મને ફોરે છે 3 જણા, રાકેશ ચૌધરી ને કાલે તમે શું કર્યું? કાલે મેં પોલીસ ચોકી મને બોલાવ્યો તો મેં પોલીસ ચોકી ગયો તો પોલીસ ચોકીમાં પેલા સાહેબ મને કહે કે તને ઢેડા ભંગ્યા બોલતો તો બોલે તારે એફઆઈ। મેં કીધું હા મને ઢેડા ભંગ્યા, તો બોલે તારી જાત છે તો તને ઢેડા ભંગ્યા બોલશે તો તને શું થવાનું છે એમાં? બોલે તારી જાત છે તો ચાલશે, બોલે ઢેડા ભંગ્યા છે તો હું થઈ ગયું કે તું મારી અમે પીને બતાવી ફ્રી નહીં બોલે લઈને આવ્યો છે। આ લોકો ખાલી નાટકો કરે, કોઈ પીન ના બતાડે તો મને કઈ પીન બતાવી તો મેં તો એમની સામે કહું કે એમ બી મેં મરી જાઉં, મને ન્યાય જોવે છે, બાકી મેં મરી જઈશ। તમારું નામ શું? સંજય ડાયાભાઈ પરમાર। શું બનાવ